અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। એક યુવકે હાઈફાઈ જિંદગી જીવવા માટે પોતાના જ ઘરની તિજોરી તોડી તેમાં રાખેલા રોકડા અને બહેનના કિંમતી ઘરેણાં ચોરી લીધા હતા। ચોંકાવનારી વાત તો એ છે કે ચોરી થયાનું માલુમ પડતા પરિવારજનોને પોતાના જ ઘરના વ્યક્તિ પર શંકા ગઈ। અંતે કાપોદ્રા પોલીસે આરોપીને યુવકને ગ્રાઇન્ડર મશીન સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે આરોપી પહેલેથી જ ચોરી કરવાથી ટેવાયેલો છે। અગાઉ તેના માતા પિતાએ યુવકને ઘરેથી હાંકી પણ કાઢ્યો હતો। સુરતના કાપોદ્રા વિસ્તારની અશોક વાટિકા સોસાયટીમાં 1 જાન્યુઆરી 2025ના રોજ બપોરે 2:30થી રાત્રે 11 વાગ્યા સુધીમાં કોઈક વ્યક્તિએ ઘરના લોક ખોલી અંદર પ્રવેશ કર્યો। ઘરની અંદર જે લોખંડની તિજોરી તોડી અને તેમાં મૂકેલા 10,000 રોકડા અને 1.5 તોલા વજનનો સોનાનો બ્રેસલેટ કિંમત આશરે 1,20,000 ઉઠાવીને નાસી ગયો। આ અંગેની ફરિયાદ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી। ચોરી થયા બાદ પરિવારજનોમાં આઘાત અને શંકાનો માહોલ છવાઈ ગયો હતો। પોલીસે ફરિયાદીના સગા સંબંધીઓ અને સાહેદોની પૂછપરછ શરૂ કરી હતી। પોલીસની નજર ખાસ કરીને ફરિયાદીના દીકરા શુભમ માંગુકિયા તરફ ગઈ હતી। શંકા એ કારણે થઈ કે શુભમની વર્તણૂક પહેલાથી જ શંકાસ્પદ હતી। તે અગાઉ પણ અનેકવાર ચોરી અને છેતરપિંડીના ગુનાઓમાં પકડાયો હતો। તે લાંબા સમયથી ઘેર આવતો જતો નહોતો। શુભમ મોજશોખ માટે ઘણીવાર નાની મોટી ચોરી કરતો, જેના કારણે તેના માતા પિતાએ તેને ઘરેથી બહાર પણ કાઢી મૂક્યો હતો। પોલીસે વધુ તપાસ કરતા ખબર પડી કે શુભમ કાપોદ્રા વિસ્તારના નાના વરાછા ઢાળ પાસે છુપાઈને રહે છે। તુરંત જ પોલીસ ત્યાં પહોંચી અને આરોપીને પકડી પાડ્યો। આરોપીની તપાસ કરતા તેની પાસેથી 1,43,950 કિંમતનો ચોરાયેલો મુદ્દામાલ પણ મળી આવ્યો। શુભમના પરિવારજનોએ સ્વીકાર્યું કે તે શરૂથી જ ઉઠાંગણ અને મોજ મસ્તી કરનાર હતો। કોઈ કામ ધંધો કરતો નહોતો ને રોજગારી ન હોવા છતાં મોંઘી લાઇફસ્ટાઇલ જીવવાનો શોખીન હતો। તેના આવા શોખને પૂરા કરવા માટે તેણે આખરે પોતાના જ ઘરને લૂંટી લીધું। હાલમાં કાપોદ્રા પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલુ છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।